welcome back to another video lecture of application of derivative વિકલિતનો ઉપયોગ. બાળકો, આપણે ચેપ્ટર નંબર 6 માં બે ટાઈપ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ટાઈપ નંબર 1 એટલે કે ટોપિક નંબર 1 રાશિમાં થતો ફેરફારનો દર, ધ રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટીઝ. એમાં આપણે જોયું હતું કે કોઈ વિધેય y હોય, કોઈ વિધેય y x ના સંદર્ભમાં આપ્યું હોય, એટલે કે y બરાબર fx આપ્યું હોય, તો y માં થતા ફેરફારનો દર હું બે રીતે શોધી શકું છું. y માં થતો ફેરફારનો દર x ને સાપેક્ષ હોય તો આપણે શોધવું પડશે dy/dx, અને y માં થતો ફેરફારનો દર જો સમયને સાપેક્ષ હોય તો મારે શોધવું પડે dy/dt, જે થઈ ગયું રાશિમાં થતા ફેરફારનો દર. ત્યારબાદ આપણે ટોપિક નંબર 2 શીખ્યા વધતું અને ઘટતું વિધેય, એટલે કે ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન. એમાં આપણે જોયું હતું કે કોઈ વિધેય fx માટે જો f' ગ્રેટર ધેન 0 આવે, f' ગ્રેટર ધેન 0 એટલે કે f' નું મૂલ્ય ધન આવે તો fx વધતું વિધેય, અને જો f' લેસ ધેન 0 એટલે કે f' નું મૂલ્ય ઋણ આવે તો fx ઘટતું વિધેય. વધતું વિધેય ઘટતું વિધેય આપણે બે રીતે કર્યું હતું, વિધાઉટ ડેરિવેટિવ ટેસ્ટ એટલે કે વિકલન કર્યા વગર, અને વિથ ડેરિવેટિવ ટેસ્ટ એટલે કે વિકલન કરીને. ઓલરાઈટ, also we completed exercise 6.1 and 6.2 including all examples. Alright, today we are going to start. આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ટોપિક નંબર 3, જે છે સ્પર્શકો અને અભિલંબો. સ્પર્શકો એટલે ટેન્જન્ટ, અભિલંબો એટલે નોર્મલ. ઓકે, તો સૌથી પહેલા સ્પર્શક શું છે એ આપણે વિચાર કરીએ. ઓકે, ધારો કે કોઈ એક વક્ર હોય y બરાબર fx, વક્ર y બરાબર fx, x o y સમતલમાં હું ધારું છું, એટલે આ x અક્ષ, આ આવશે y અક્ષ, આ થશે ગમે તે. ઓકે, જો વક્ર y બરાબર fx ને કોઈ એક રેખા આ વક્રને અગર સ્પર્શે, ઓકે, મેં બોલું છું સ્પર્શે, ટચ કરે, ઓકે, તો એની ફિગર સમથિંગ લાઈક આ રીતે આપણે ડ્રો કરીશું. તમે જોઈ શકો છો કે આ રેખા વક્રને સ્પર્શે છે. ઓકે, વક્રને સ્પર્શે એટલે કે રેખા વક્રને એક બિંદુમાં ટચ કરે છે, એક બિંદુમાં સ્પર્શે છે. ઓકે, તો આ રેખાને આપણે કહીશું સ્પર્શક, ટેન્જન્ટ. ઓકે, એટલે ટેન્જન્ટ એટલે કે સ્પર્શક શું છે તમને ખબર પડી ગઈ. એક એવી રેખા જે વક્રને એક બિંદુમાં ટચ કરે, સ્પર્શે છે, બરાબર, અને જે બિંદુમાં ટચ કરે છે, જે બિંદુમાં સ્પર્શે છે તેને આપણે કહીશું સ્પર્શ બિંદુ. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ઓલરાઈટ, ધારો કે આ બિંદુને હું લઉં છું a, x1, y1. કમ્પ્લીટ. તો અભિલંબ એટલે કે નોર્મલ. અભિલંબ શું છે? તો સ્પર્શકને લંબ રેખા જે સ્પર્શ બિંદુમાંથી પસાર થાય, એટલે કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી સ્પર્શકને લંબ રેખા ને આપણે કહીશું વક્રનો અભિલંબ. એટલે આ સ્પર્શ બિંદુ, તેમાંથી જે રેખા સ્પર્શ બિંદુમાંથી જે રેખા સ્પર્શકને લંબ હોય, ઓકે, તેને આપણે કહીશું અભિલંબ. કમ્પ્લીટ. તો તમે જોઈ શકો છો આકૃતિ પરથી કે સ્પર્શ બિંદુ વક્ર પર પણ હશે, સ્પર્શ બિંદુ સ્પર્શક પર પણ હશે, અને સ્પર્શ બિંદુ અભિલંબ પર હશે. કમ્પ્લીટ. તો તમે જોઈ શકો છો કે આ સ્પર્શક અને અભિલંબ એ એક રેખા છે. ઓલરાઈટ, એટલે ટોપિક નંબર 3 સ્પર્શકો અને અભિલંબ સ્ટાર્ટ કરવા પહેલા આપણે રેખાઓ વિશે સંકલ્પના, કોન્સેપ્ટ જોવું પડશે, જે રેખાઓ વિશે આપણે 11મા ધોરણમાં સ્ટડી કર્યું છે. કમ્પ્લીટ. તો સૌપ્રથમ આપણે રેખાઓના કોન્સેપ્ટ વિશે ચર્ચા કરીએ, ત્યારબાદ આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણ પર આવશું. કમ્પ્લીટ. ઓકે, તો સૌપ્રથમ રેખાઓ માટે લાઇન્સ, તેના માટે સૌપ્રથમ આપણે જોશું
રિવ્યુ ઓફ લાઇન્સ, સ્ટ્રેટ લાઇન. હવે રેખાઓ માટે સૌપ્રથમ આપણે રેખાનો ઢાળ કેવી રીતે શોધી શકીએ તેના વિશે ચર્ચા કરશું. તો ફર્સ્ટ, સ્લોપ ઓફ લાઇન્સ એટલે કે રેખાનો ઢાળ. જેને અંગ્રેજીમાં કહેશું સ્લોપ ઓફ લાઇન્સ. તો રેખાનો ઢાળ આપણે અલગ અલગ રીતે શોધી શકીએ છીએ. જો તમને બે બિંદુ આપ્યા હોય એટલે કે ફર્સ્ટ વન, બે બિંદુ એ x1 y1 અને b x2 y2 આપેલ હોય, ત્યારે રેખા AB નો ઢાળ, એને હું એમ કહીશ સ્લોપને હંમેશા આપણે સ્મોલ m થી દર્શાવશું. તો આના માટે પહેલા આપણે આકૃતિ દોરીએ. ધારો કે બે બિંદુ આપ્યા હોય x o y પ્લેનમાં, x o y સમતલમાં આ બે બિંદુ તમને આપ્યા છે, બિંદુ A, બિંદુ B. આ એક રેખા છે કમ્પ્લીટ. A ના યામ છે x1 y1, B ના યામ છે x2 y2. તો બાળકો આના પરથી મારે સૌથી પહેલા બિંદુ A માંથી x અક્ષ અને y અક્ષ પરના બિંદુ મારે શોધવા પડશે. તો તમે જોઈ શકો છો કે આને અગર હું આટલે લંબાવું તો આ બિંદુ થશે x1, કારણ કે x યામ x1 છે અને આ બિંદુ આવશે y1. ઓકે, તે જ રીતે આ બિંદુ થશે x2, 0 એટલે હું ખાલી x2 બતાવું છું, ને આ બિંદુ થશે 0, y2 એટલે આનો y યામ આવશે y2. ઓકે, તો આના પરથી અગર હું આટલે કાટકોણ ત્રિકોણ બનાવી દઉં, આ ખૂણો મેં θ લેવું છું, તો આટલું અંતર, આ પોઈન્ટને હું કેપિટલ M લઉં છું, તો આટલું અંતર આવશે x2 x1 અને આ અંતર આવશે y2 y1. ઓલરાઈટ, આ તમને ખબર જ છે. ઓકે, કાટકોણ ત્રિકોણ બનાવી દીધો, કારણ કે કોઈ પણ રેખાનો ઢાળ એટલે x અક્ષ સાથે બનાવેલા ખૂણાનો ટેન્જન્ટ એટલે કે tan θ. ઓકે, તો ઇન શોર્ટ રેખાનો ઢાળ માટે એક સૂત્ર આવશે tan θ. તો આના પરથી આ થીટા છે, આ કાટકોણ ત્રિકોણ છે, તો આના માટે મેં tan θ નું સૂત્ર મૂકી શકું છું. તો tan θ શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આવશે y2 y1 અને પાસેની બાજુ આવશે x2 x1. તો આપણને સૂત્ર મળી ગયું, રેખા AB નો ઢાળ બરાબર tan θ, અને tan θ નું મૂલ્ય છે y2 y1 x2 x1. તો આટલા આપણે કોન્સેપ્ટ લખશું. રેખા AB નો ઢાળ જ્યારે બે બિંદુ આપ્યા હોય ત્યારે y2 y1 ના છેદમાં x2 x1. એટલે આ થઈ ગયો રેખાનો ઢાળ. કમ્પ્લીટ? ક્યાંથી આવ્યું સમજ પડી ગઈ? ઓકે, હવે જો કોઈ એક જ રેખા આપી હોય તો સેકન્ડ વન કે રેખા L જેનું સમીકરણ ax by c 0 આપેલ હોય, ત્યારે રેખા L નો ઢાળ સ્મોલ m નું સૂત્ર. તો હવે એના માટે જો એક જ રેખા આપણને આપી હોય તો હંમેશા એ રેખાનું સ્વરૂપ, રેખા L નું સ્વરૂપ y બરાબર mx c જેવું હોવું જોઈએ. એટલે કે આના પરથી મારે y ને કરતા બનાવવાના છે. તો આટલે રેખા ax by c 0 આપ્યું છે, તો એના પરથી અગર મારે y ને કરતા બનાવવું હોય તો હું લખીશ by is equal to -ax - c. so y is equal to b ને b સાથે ડિવાઈડ કરો તો આટલા આવશે -a by bx - c by b, જ્યાં b is not equal to 0 હોવું જોઈએ. તો આ રેખાને હવે સરખાવતા y બરાબર mx c. તો રેખાનો ઢાળ એ m આવશે. તો આમાં m નું મૂલ્ય તમને કયું દેખાય છે? x નો સહગુણક. આમાં x નો સહગુણક છે -e by b. તો જ્યારે એક રેખા આપી હોય ax by c 0 નો સ્વરૂપ દે, તો રેખાનો ઢાળ આવશે -a ના છેદમાં b. બાળકો આપણે મેઇન વસ્તુ ખાલી આ યાદ રાખવાનું છે, આ સૂત્ર ક્યાંથી આવ્યું તેના માટે આ બધું પ્રૂફ મેં આપું છું, પણ આ ક્યાંથી આવ્યું ઇટ ઇઝ ઓનલી ફોર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, તમારે તો મેઇન આ કોન્સેપ્ટ યાદ રાખવાના છે. ટાઈપ નંબર 3 માં આપણે આ બધા કોન્સેપ્ટનો મેક્સિમમ યુઝ કરશું. કમ્પ્લીટ? ઓકે, થર્ડ વન સૌથી ઇમ્પોર્ટન્ટ સમજી લો. પહેલા એની હું આકૃતિ દોરીશ, ત્યાર પછી ડિસ્ક્રિપ્શન લખીશ.
સમજી લો કે કોઈ એક રેખા એવી આપી હોય કે જે x અક્ષની ધન દિશા સાથે અમુક ખૂણો બનાવે. તો એ ખૂણોને સૌથી પહેલા હું થીટા લઈ લઉં છું, એટલે એના માટેની પ્રોપર ફિગર ધારો કે આ કોઈ રેખા L, કમ્પ્લીટ રેખા L x અક્ષની ધન દિશા સાથે, x અક્ષની ધન દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ, વિષમગળી દિશા. તો આ રેખા L x અક્ષ સાથે આ ખૂણો બનાવ્યો છે, જે ખૂણોને મેં થીટા કહીશ. અને થીટાનું ડિરેક્શન તમે જોઈ શકો છો. થીટાનો ડિરેક્શન કયો છે? ઇન એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમગળી, ઓકે, અથવા ઇન પોઝિટિવ ડિરેક્શન ઓફ x axis. x અક્ષની ધન દિશા સાથે આ ખૂણો બનાવ્યો હોય તો આનો ટેન્જન્ટ tan થીટા, જેને આપણે કહીશું સ્લોપ. ઓકે, એટલે રેખાનો ઢાળ m બરાબર શું આવશે? tan થીટા. જ્યાં થીટા શું છે? x અક્ષ સાથે બનાવેલો ખૂણો. x અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે આ જ ખૂણો લેવાનો. એક્ચ્યુઅલી આ ખૂણો પણ x અક્ષ સાથે બનાવેલી રેખા, પણ આ ધન x અક્ષની દિશા નથી. તમે જોઈ શકો આ ખૂણો અગર મારે લખવો હોય તો મેં ખૂણો આ રીતે બનાવીશ. તો એ તો ધન x અક્ષ સાથે નથી, એનું ડિરેક્શન કેવું થઈ ગયું? ક્લોકવાઇઝ થઈ ગયો. આપણે જે ડિરેક્શન સિલેક્ટ કરશું તે કયો હોવો જોઈએ? એન્ટી ક્લોકવાઇઝ. એટલે આટલેથી સ્ટાર્ટ થતો હોવો જોઈએ, આ રીતે, બરાબર. તો ખૂણો હંમેશા આ ડિરેક્શનમાં લેવાનો. આ ડિરેક્શન એટલે કયો ડિરેક્શન? એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, વિષમગળી દિશા, જેને આપણે કહીશું પોઝિટિવ ડિરેક્શન ઓફ x axis. ઓકે, સો આનું ડિસ્ક્રિપ્શન કે કોઈક રેખા L એ x અક્ષની ધન દિશા, x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો રેખાનો ઢાળ સ્મોલ m બરાબર tan થીટા. ઓકે, સ્મોલ m બરાબર tan થીટા પસંદ કરવાનું. કમ્પ્લીટ બાળકો સમજમાં આવે છે પરફેક્ટલી? સો આ થર્ડ વન કે કોઈ રેખા L એ x અક્ષની કઈ દિશા? ધન દિશા. x અક્ષની ધન દિશા. આ વર્ડ આપણે જોવો જ પડશે, ધન દિશા હોવું જ જોઈએ. ઓકે, અગર ધન દિશા નહીં હોય તો ધન દિશા માટેના આપણે કેસ પરફેક્ટલી વિચારવા પડે. તો રેખા L x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો રેખા L નો ઢાળ m બરાબર tan થીટા થાય. ઓકે, ઓકે. ફોર્થ વન, જો તમને ત્રણ બિંદુ આપ્યા હોય, ઓકે, ધારો કે બિંદુ A x1 y1, બિંદુ B x2 y2 અને બિંદુ C x3 y3 આપેલા બિંદુ હોય, તથા જો ત્રણ બિંદુમાંથી કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ સમાન હોય, એટલે કે રેખા AB નો ઢાળ બરાબર રેખા BC નો ઢાળ બરાબર રેખા AC નો ઢાળ હોય તો સમજી લેવાનું કે A, B, C એ સમરેખ બિંદુઓ થાય. સમરેખ એટલે કોલિનિયર. ઓકે, મતલબ ત્રણ બિંદુ એ એક જ રેખા પરના બિંદુ સાબિત થાય. ઓલરાઈટ, ઓકે. ફિફ્થ વન, અગેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો તમને બે રેખા આપી હોય, બંનેના ઢાળો તમને આપ્યા હોય કે પ્રથમ રેખાનો ઢાળ m1 છે, બીજી રેખાનો ઢાળ m2 છે, તો m1 m2 ના સંબંધ પરથી l1 અને l2 નો સંબંધ નક્કી કરી શકાય. જેમ કે રેખા l1 નો ઢાળ m1 હોય અને l2 નો ઢાળ m2 હોય, તો જો l1 સમાંતર l2 હોય તો એક વાત નક્કી થઈ ગયું, બંનેના ઢાળ સમાન થશે, m1 બરાબર l2. એટલે કે બંને રેખાના ઢાળ જો સમાન હોય તો બંને રેખા સમાંતર, અને તે જ રીતે જો બંને રેખા પરસ્પર લંબ હોય, l1 લંબ l2 હોય, તો બંને રેખાનો ઢાળનો ગુણાકાર હંમેશા -1 થશે, m1 * m2. બાળકો ઇન્ટુ છે, m1 * m2 ઇઝ ઇક્વલ ટુ -1 થશે. અને આ જ કોન્સેપ્ટ પરથી સ્પર્શક અને અભિલંબ, પરસ્પર લંબ છે, જોઈ શકો છો, સ્પર્શક અને અભિલંબ પરસ્પર લંબ હોવાથી બંનેના ઢાળનો ગુણાકાર -1 થશે. એટલે કે સ્પર્શકનો ઢાળ ગુણ્યા અભિલંબનો ઢાળ બરાબર હંમેશા -1 થશે.
ઓલરાઈટ સ્ટુડન્ટ, સમજમાં આવે છે? બાળકો વિડીયો પોઝ કરીને આટલું નોટ ડાઉન કરી નાખો, કારણ કે રેખાઓમાં આપણે ઘણા બધા કોન્સેપ્ટ હજુ શીખવાના છે. ઓકે, 6th કેસ. જો રેખા સમક્ષિતિજ હોય તો એનો ઢાળ કેટલો હશે? રેખા શિરોલંબ હોય તો એનો ઢાળ કેટલો હશે? તે આપણે સૌપ્રથમ વિચારીએ. જો રેખા સમક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલ, સમક્ષિતિજ એટલે x અક્ષને સમાંતર. ઓકે, જો રેખા સમક્ષિતિજ હોય તો રેખાનો ઢાળ સ્મોલ m બરાબર કેટલો તે આપણે વિચારીએ. હવે એના માટે સૌથી પહેલા આપણે કંઈક ફિગર ડ્રો કરીએ. આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુ, x અક્ષ સમાંતર એટલે આ રેખાને કહેશું આપણે સમક્ષિતિજ રેખા. ઓકે, હવે કોઈ પણ રેખાનો ઢાળ એટલે કે m બરાબર tan થીટા, જ્યાં થીટા બરાબર x અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો આમાં તમે જોઈ શકો છો, અગર રેખા x અક્ષને સમાંતર હોય તો એનો ખૂણો થીટા હંમેશા શૂન્ય આવશે, અને જો થીટા શૂન્ય હોય તો tan થીટા બરાબર tan 0 બરાબર 0 થશે, એટલે કે રેખાનો ઢાળ હંમેશા શૂન્ય મળશે. ઓલરાઈટ, ઇટ ઇઝ 0. ઓકે, શૂન્ય. તે જ રીતે રેખા એ શિરોલંબ હોય એટલે કે વર્ટિકલ હોય, એટલે કે x અક્ષને લંબ, x અક્ષને લંબ અથવા y અક્ષને સમાંતર, બંને વસ્તુ સેમ કહેવાય. માટે રેખાનો ઢાળ સ્મોલ m બરાબર રેખા સમક્ષિતિજ શિરોલંબ હોય એટલે કે વર્ટિકલ હોય તો એ રેખા હંમેશા x અક્ષને લંબ થશે. જો રેખા x અક્ષને લંબ હોય તો થીટાનું મૂલ્ય થશે π/2, કારણ કે થીટા એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે. તો આ રેખા x અક્ષને લંબ હોય તો આ ખૂણો આવશે π/2, અને tan π/2 નું મૂલ્ય અવ્યાખ્યાયિત. ઓકે, તો tan π/2 અવ્યાખ્યાયિત હોવાથી રેખાનો ઢાળ બરાબર ઇન્ફિનિટી. ઓકે, આને કહેશું આપણે અવ્યાખ્યાયિત, નોટ ડિફાઇન્ડ કમ્પ્લીટ. જો થીટાનું મૂલ્ય પરથી આપણે નક્કી કરવું હોય એના ઢાળનું મૂલ્ય, તો કંઈક એનો લુક જો આ રીતનો હોય, રેખા કંઈક આ રીતનો હોય, એટલે આ થીટા છે, તો થીટાનું મૂલ્ય અગર 0 લેસ થીટા લેસ π/2 હોય, એટલે કે થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હોય, તો એનો ઢાળ હંમેશા ધન આવશે. રેખાનો ઢાળ હંમેશા ગ્રેટર ધેન 0 થશે. અને તે જ રીતે રેખાનું લુક કંઈક આ રીતનું હોય, તો તમે જોઈ શકો છો આ મૂલ્ય થીટા થશે. ઓકે, તો થીટાનું મૂલ્ય આમાં કેટલું આવશે? π/2 કરતા વધારે, મતલબમાં થીટા બીજા ચરણમાં હોય તો રેખાનું ઢાળનું મૂલ્ય હંમેશા ઋણ આવશે. ઓકે, તો થીટાનું મૂલ્ય 0 to π/2 માં tan થીટા ધન આવશે, અને π/2 to π માં બીજા ચરણમાં tan નું મૂલ્ય ઋણ આવે, પરથી m બરાબર લેસ ધેન 0 થશે. ઓકે, 7th નંબર અગેન ઇમ્પોર્ટન્ટ. હવે આપણે બે રેખા વચ્ચેનો ખૂણો શોધીશું. ઓકે, તો એના માટે બે રેખાનો ઢાળ આપણે ધારી લઈએ. ધારો કે રેખા L1 નો ઢાળ m1, L2 નો ઢાળ m2. ઓકે, કન્ડિશન L1 અને L2 બંને શિરોલંબ નથી. શિરોલંબ નથી એટલે કે બંનેનો ઢાળ વ્યાખ્યાયિત છે, કારણ કે શિરોલંબ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત હોય. જો આ L1 અને L2 બંનેનો ઢાળ વ્યાખ્યાયિત હોય, એટલે કે બંને રેખા શિરોલંબ નહીં હોય, તો L1 અને L2 વચ્ચેનો કોણ થીટા હોય, તો
tan થીટા નું સૂત્ર આવશે માનાંકમાં m1 m2 ના છેદમાં 1 પ્લસ m1 m2. આના પરથી આપણે થીટાનું મૂલ્ય શોધી શકીએ છીએ. ઓલરાઈટ, એના માટેનો ફિગર સમજી લો કંઈક આ રીતે હશે. આ રેખા L1, આ રેખા L2, તો બે રેખા વચ્ચેનું મૂલ્ય, બે રેખા વચ્ચેનો કોણ થીટા. પણ કન્ડિશન એક છે કે L1 અને L2 બંને શિરોલંબ સિવાયની રેખા હોવી જોઈએ. ઓકે, જો આમાંથી કોઈ પણ એક રેખા શિરોલંબ હોય તો એના માટે કેસ જો રેખા L1 એ શિરોલંબ હોય એટલે કે L1 નો ઢાળ અવ્યાખ્યાયિત તથા L2 નો ઢાળ બરાબર m હોય. ઓકે, અને L1 અને L2 વચ્ચેનો કોણ આલ્ફા હોય. ઓકે, તો એના માટેની આકૃતિ કંઈક આવી આવશે. L1 શિરોલંબ મેં લીધી છે તો આ થઈ ગઈ L1, L2 આ થઈ ગઈ L2 અને વચ્ચેનો ખૂણો આલ્ફા. ઓકે, તો આલ્ફા બરાબર સૂત્ર આવશે માનાંકમાં π/2 માઈનસ થીટા. જ્યાં થીટાનું મૂલ્ય આના પરથી મળશે. રેખા L2 નો ઢાળ m લીધો છે તો જ્યાં m બરાબર tan થીટા પરથી મને થીટાનું મૂલ્ય મળી જશે. આ રેખાનો ઢાળ તમને ખબર હશે, તેના પરથી m બરાબર, ધારો કે m 1/2 હોય તો m નું મૂલ્ય 1/2 બરાબર tan થીટા, તો એના પરથી થીટાનું મૂલ્ય મને મળશે tan ઇન્વર્સ ઓફ 1/2 ના, એટલે મેં tan ઇન્વર્સ ઓફ 1/2 મૂકીશ તો મને બે રેખા વચ્ચેનું ખૂણો મળશે. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, સો આ કોન્સેપ્ટ, તમારો 7મા નંબરનો કોન્સેપ્ટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો. રેખાનો ઢાળ વિશે આપણે ચર્ચા કરી નાખી. હવે આપણે લેશું રેખાઓના સમીકરણ. તો રેખાઓના સમીકરણ આપણે સૌથી પહેલો x અક્ષ અને y અક્ષના સમીકરણોથી સ્ટાર્ટ કરીશું. તો x અક્ષ પરના કોઈ પણ બિંદુનો y હંમેશા શૂન્ય થાય, માટે x અક્ષનું સમીકરણ આવશે y બરાબર 0. નોટ ડાઉન. ફર્સ્ટ વન, x અક્ષનું સમીકરણ y બરાબર 0 અને y અક્ષનું સમીકરણ હંમેશા x બરાબર 0. તે રીતે સમક્ષિતિજ રેખાનું સમીકરણ, તો સમક્ષિતિજ રેખા એટલે x અક્ષને સમાંતર નું સમીકરણ, x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. ફોર એક્ઝામ્પલ, ધારો કે x અક્ષને સમાંતર રેખા હું આ લઉં છું, તો તમે જોઈ શકો છો રેખા x અક્ષને સમાંતર હોવાથી એ y અક્ષને અમુક બિંદુમાં છેદે છે. ઓકે, તો આ બિંદુને ધારી લઉં છું મેં 0, b. તો આ રેખાનું સમીકરણ આવશે y બરાબર b. ઓકે, માટે એનું સમીકરણ આવશે y બરાબર b, જ્યાં b બરાબર અચળ, જ્યાં b અચળ. ઓકે, એટલે ધારો કે સમક્ષિતિજ રેખા y અક્ષને 0,3 માં છેદે છે, 0,3 માં છેદે છે, તો એ રેખાનું સમીકરણ આવશે y બરાબર 3. એટલે આ રેખા y અક્ષને જે બિંદુમાં છેદે તેનો જે ym હોય તે એનું સમીકરણ આવશે y બરાબર અચળ. કમ્પ્લીટ. તો સમક્ષિતિજ રેખાનું સમીકરણ હંમેશા y બરાબર b આપણે લેવું. તે જ રીતે શિરોલંબ રેખાનું સમીકરણ, શિરોલંબ રેખા એટલે x અક્ષ લંબ, x અક્ષને લંબ. તો ધારો કે x અક્ષને લંબ રેખા હું આ લઉં છું, તો તમે જોઈ શકો છો કે શિરોલંબ રેખા x અક્ષને અમુક બિંદુમાં છેદે છે. જો એ બિંદુ a, મેં 0 લઉં છું તો એનું સમીકરણ આવશે x યામ અચળ. ઓકે, x યામ અચળ, જ્યાં a અચળ. ઓકે,
ધારો કે સીરોરમ રેખા x અક્ષને 2,0 માં છેદે છે 2,0 માં, તો એ રેખાનું સમીકરણ આવશે x બરાબર 2, કારણ કે x યામ અચળ છે. કમ્પ્લીટ. ઓકે. બીજો કેસ, જો બે બિંદુમાંથી પસાર થતી રેખા એવી હોય, બિંદુ a x1 y1 અને બિંદુ b x2 y2 માંથી પસાર થતી રેખા રેખા AB નું સમીકરણ y y1 by y2 y1 is equal to x x1 by x2 x1 થાય. ઓકે, એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y y1 by y2 y1 is equal to x x1 by x2 x1 થાય. થર્ડ વન, ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ, સ્લોપ પોઈન્ટ ઇક્વેશન. મતલબમાં રેખા એક બિંદુ x1, y1 માંથી પસાર થાય છે તથા જેનો ઢાળ m હોય તેવી રેખાનું સમીકરણ y y1 બરાબર m x x1 થાય. અને આ કોન્સેપ્ટ સૌથી અગત્યનો કોન્સેપ્ટ સ્પર્શક અને અભિલંબના ટોપિક માટે. બાળકો, આ જે સમીકરણ આપણે યુઝ કરશું y y1 બરાબર m x x1, જે સ્પર્શકનું સમીકરણ છે. આના પછીનો ટોપિક મેં કરાવીશ તમને સ્પર્શક અને અભિલંબના સમીકરણો. તો આ જે સમીકરણ છે જેને આપણે સ્પર્શકનું સમીકરણ કહીશું, જે એકચ્યુઅલી શું છે? ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. એટલે આ રેખા કોઈ એક બિંદુમાંથી પસાર થાય x1, y1, જેને આપણે સ્પર્શ બિંદુ કહેતા હતા, તે જ છે x1, y1, અને એ રેખાનો ઢાળ સ્મોલ m, જે રેખાનો ઢાળ છે, એ રેખાનો ઢાળ આપણે આના પ્રીવિયસ પેજ પર આપણે રેખાના ઢાળ માટેના અલગ અલગ પોસિબલ વેઝ આપણે જોયા છે. ઓકે, તો આ થઈ ગયું ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. ઓલરાઈટ. ઓકે, ત્યારબાદ અગત્યનો ટોપિક કે ધારો કે કોઈ એક રેખા તમને આપી હોય, રેખા L, જેનું સમીકરણ ax by c is equal to 0 છે. તો આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે મારે, અને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે. એન્ડ ઇટ ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધારો કે રેખા L1 એ આપેલી રેખાને સમાંતર છે. રેખા L1 એ આપેલી રેખા L ને સમાંતર છે, એટલે કે બંનેનો ઢાળ સમાન થવાનો. તો રેખા L1 નું સમીકરણ આવશે, આ રેખામાં x અને y ના સહગુણકને બદલવાના નથી, ખાલી અચળ પદ બદલાશે. એટલે આ રેખાનું સમીકરણ આવશે ax by k1 equal to 0. તો એ થઈ ગયું આપેલી રેખાને સમાંતર રેખાનું સમીકરણ. તમે જોઈ શકો છો ax by, તો ax by અચળ પદ ખાલી બદલાય. ઓકે, તે જ રીતે જો રેખા L2 એ આપેલી રેખાને લંબ હોય, રેખા L2 એ આપેલી રેખાને લંબ હોય, તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થશે. બંનેના ઢાળનો ગુણાકાર -1 થશે. એના અનુસાર x અને y ના સહગુણકોને આપણે બદલી નાખશું ચિહ્ન સાથે. એટલે આ પ્લસ છે તો માઈનસ એ હશે. એટલે સૌપ્રથમ મારે આ સહગુણકને બદલી નાખવાના. તો આ ax ની જગ્યા પર થઈ જશે bx, અને આ a આવા જ આવી જશે -ay. જો સહગુણક બદલ્યા, વચ્ચેનું ચિહ્ન બદલ્યું. આ b ને મેં આટલે મૂકી દીધું, a ને આટલે મૂકી દીધું, અને વચ્ચેનું ચિહ્ન પ્લસ હતું તો માઈનસ, અને આટલે અગર માઈનસ હશે તો મારે લેવાનું પ્લસ, અને અચળ પદ બદલાશે +k2 equal to 0, જે આપેલી રેખાને લંબ રેખાનું સમીકરણ છે. સમજમાં આવે છે બાળકો? સૌથી અગત્યનો ટોપિક. ઓલરાઈટ, વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી લો. ઓકે, પાંચમું, અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ. અંતઃખંડ એટલે ઇન્ટરસેક્ટ ઇક્વેશન ઓફ લાઇન.
અંતખંડ એટલે ઇન્ટરસેપ્ટ. બાળકો અંતખંડ એટલે શું? તો રેખા L x અક્ષને y અક્ષને બે અલગ અલગ બિંદુમાં અગર છેદે. પહેલા આપણે અહીંયા આકૃતિ બનાવીએ, પછી આપણે ડિસ્ક્રિપ્શન લખીશું. ધારો કે x o y પ્લેનમાં કોઈ રેખા L x અક્ષને બિંદુ A માં અને y અક્ષને બિંદુ B માં છેદે છે. જો x અક્ષને સ્મોલ a, 0 માં છેદે તો આટલું અંતર આવશે સ્મોલ e, જેને કહેશું x અંતખંડ, x ઇન્ટરસેપ્ટ. ઓકે, અને બિંદુ B ના યામ 0, B હોય તો આ આવશે સ્મોલ b, અને સ્મોલ b ને આપણે કહેશું y અંતખંડ, y અંતઃખંડ. કમ્પ્લીટ. તો આ રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. તો એ રેખાનું સમીકરણ હંમેશા આવશે x by a plus y by b is equal to 1, જ્યાં x અંતઃખંડ બરાબર સ્મોલ a અને y અંતઃખંડ બરાબર સ્મોલ b. હવે અંતઃખંડ વચ્ચેનો સંબંધ પણ હોય છે. જેમ કે જો રેખા સમક્ષિતિજ હોય, સમક્ષિતિજ હોય એટલે કે x અક્ષને સમાંતર હોય, તો એના માટે ચલો હું રેખા આ રીતે બતાવીશ. આ રેખા સમક્ષિતિજ છે, તો તમે જોઈ શકો આ રેખા સમક્ષિતિજ હોવાથી x અક્ષને છેદવાની નથી. બરાબર, એ માત્ર ને માત્ર y અક્ષને છેદશે. તો એમ કહી શકાય કે સમક્ષિતિજ રેખાનો x અંતઃખંડ શક્ય નથી, કારણ કે રેખા L x અક્ષને સમાંતર હોવાથી છેદવાની નથી. તો રેખા સમક્ષિતિજ હોય તો રેખાનો x અંતઃખંડ મળતો નથી, અથવા x અંતઃખંડ શક્ય નથી, અથવા x અંતઃખંડ અવ્યાખ્યાયિત છે. કમ્પ્લીટ. તે જ રીતે અગર રેખા શિરોલંબ હોય, શિરોલંબ એટલે x અક્ષને લંબ, તો આ થઈ ગયું શિરોલંબ રેખા. તો તમે જોઈ શકો છો રેખા શિરોલંબ x અક્ષને લંબ એટલે કે y અક્ષને સમાંતર હોય તો તે રેખાનો y અંતઃખંડ શક્ય નથી, કારણ કે રેખા y અક્ષને છેદવાની નથી. તો રેખાનો y અંતઃખંડ શક્ય નથી, અથવા મળતો નથી કરતા શક્ય નથી બેટર વર્ડ છે. ઓકે, y અંતઃખંડ શક્ય નથી. Alright, so it is a summary of intercept equation of a line. Alright, so આ બધી વસ્તુ તમારે નોટ ડાઉન કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે જોશું સ્પર્શક શું છે અને અભિલંબ શું છે અને તેમના સમીકરણ શું છે. તો અગાઉ મેં તમને કહી દીધું છે કે સ્પર્શક એટલે એક એવી રેખા જે વક્રને એક બિંદુમાં સ્પર્શે છે, અને અભિલંબ એ વક્રના સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકને લંબ રૂપે દોરેલી રેખા, જેને અભિલંબ નોર્મલ કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે એની આકૃતિ ડ્રો કરીએ. x o y પ્લેનમાં કોઈ એક કર્વ, કોઈ એક વક્ર, ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ હું એનું લુક કંઈક આ ટાઈપનું લઉં છું. આ વક્ર છે જેનું સમીકરણ y બરાબર fx લઉં છું. એક એવી રેખા જે વક્રને એક બિંદુમાં સ્પર્શે છે, આ બિંદુમાં સ્પર્શે છે, સમજી લો. તો આ રેખાને આપણે કહેશું સ્પર્શક. ઓકે, આ રેખાને આપણે કહેશું સ્પર્શક, જેને અંગ્રેજીમાં કહેશું ટેન્જન્ટ. આ બિંદુને A
x1 y1 લઈએ તો x1 y1 થશે સ્પર્શ બિંદુ, જેને અંગ્રેજીમાં કહેશું પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. અને તેને લંબ રૂપે દોરેલી રેખા, સ્પર્શ બિંદુમાંથી લંબ રૂપે દોરેલી રેખા, જેને કહેશું અભિલંબ, એટલે કે નોર્મલ. ઓલરાઈટ, આટલું આપણે આગળ પણ ડિસ્કસ કરી ગયા છે. તો હવે મારે સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. તો એક વાત નક્કી થઈ ગયું સ્પર્શકના સમીકરણ માટે, કે સ્પર્શક એક રેખા છે. સ્પર્શક એક રેખા છે જે બિંદુ એ x1 y1 માંથી પસાર થાય છે, તથા એ રેખાનો કંઈક ને કંઈક ઢાળ હશે, જેનો ઢાળને હું એમ લઈ લઉં છું. તો રેખા એ બિંદુ x1, y1 માંથી પસાર થાય છે, તથા જેનો ઢાળ સ્મોલ m હોય, તો સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 બરાબર m, x માઇનસ x1. આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ, જ્યાં x1, y1 તમને ખબર છે જે સ્પર્શ બિંદુના યમ છે, જે રેખા એ બિંદુમાંથી પસાર થાય, એઝ વેલ એઝ સ્પર્શ બિંદુ એ વક્ર પરનું પણ બિંદુ છે. તથા m ને કહેશું આપણે m બરાબર સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો x1, y1 આગળ નો ઢાળ. હવે સ્પર્શકનો ઢાળ આપણે કેવી રીતે શોધવાનો? તો જો રેખાનો ઢાળ હોય તો આપણે અત્યારે રિવ્યુ ઓફ સ્ટ્રેટ લાઈન જોયું છે, તેમાં રેખાનો ઢાળ મેં અલગ અલગ રીતે શોધતા શીખવ્યું છે. પરંતુ રેખાની જગ્યા પર અગર વક્ર હોય તો એનો ઢાળ બરાબર y નું x સાપેક્ષ વિકલન. ઓકે, વક્ર y બરાબર x ના સ્વરૂપમાં હોય તો એનો ઢાળ આપણે શોધવો હોય તો વેરી સિમ્પલ, જે વક્ર તમને આપ્યું છે તેનું x સાપેક્ષ વિકલન કરશું, એટલે કે dy by dx શોધશું, જેને તે બિંદુ પાસેનો ઢાળ કહેશું. તો m બરાબર આપણે શું લખશું? માટે સ્મોલ m એટલે કે સ્પર્શકનો ઢાળ બરાબર વક્રનું વિકલન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ x, dy by dx. પણ dy by dx માં x1, y1 મારે મૂકી દેવાનું, એટલે x1, y1 આગળનો સ્પર્શકનો ઢાળ. ઓકે, તો આ થઈ ગયું માટે સ્પર્શકનો ઢાળ બરાબર dy by dx at x1, y1. આનો અર્થ તમને ખબર પડી ગયો કે dy by dx આપણે વિકલન કર્યું તેમાં સ્પર્શ બિંદુના યાદ મૂકી દેવાનું. તો આ થઈ ગયું સ્પર્શકનો ઢાળ, અને આ જે છે કોન્સેપ્ટ તેને કહેશું આપણે સ્પર્શકનું સમીકરણ. તે જ રીતે અભિલંબનું સમીકરણ પણ મારે શોધવાનું છે. તો અભિલંબનું સમીકરણ વેરી સિમ્પલ. તો અભિલંબનું સમીકરણ આવશે y માઇનસ y1 બરાબર -1 બાય m x માઇનસ x1, જ્યાં અભિલંબ એ x1 y1 માંથી પસાર થાય છે, તથા તેનો ઢાળ -1 બાય m છે. ઓકે, જ્યાં સ્મોલ m એ શું છે? સ્પર્શકનો x1 y1 આગળનો ઢાળ છે. સ્પર્શકનો x1 y1 આગળનો ઢાળ, એટલે કે સ્મોલ m નું મૂલ્ય dy by dx at x1, y1. ને સ્મોલ m એ સ્પર્શકનો ઢાળ જ છે બંનેમાં. ઓકે, તો આટલે સ્પર્શકનો ઢાળ m હોય તો આનો સ્પર્શકનો ઢાળ અભિલંબનો ઢાળ આવશે -1 બાય m. કમ્પ્લીટ? સમજ પડી ગઈ વાત? તો આ બંને વચ્ચે રિલેશન એટલે કે નોંધ, અભિલંબનો ઢાળ બરાબર હંમેશા -1/, સ્પર્શકનો ઢાળ. કારણ કે અભિલંબ અને સ્પર્શક
બંને એકબીજાને લંબ છે. ઓલરાઈટ, વિડિયો પોઝ કરીને નોટ આઉટ કરી નાખો. ઓકે સ્ટુડન્ટ્સ, સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધ્યા બાદ આપણો હવેનો ટોપિક છે બે વક્રો C1 અને C2 વચ્ચેના ખૂણા શોધવા. આના જેવો સિમિલર ટોપિક આપણે રેખાઓના કોન્સેપ્ટમાં જોયો છે કે બે રેખા વચ્ચેનો ખૂણો અગર મારે શોધવો હોય, બે રેખા વચ્ચેનો ખૂણો મારે શોધવો હોય તો પ્રથમ રેખા L1 નો ઢાળ મેં M1 કહીશ, રેખા L2 નો ઢાળ મેં M2 કહીશ, અને L1 અને L2 વચ્ચેનો ખૂણો અગર થીટા હોય તો એનું સૂત્ર આવશે tan θ બરાબર માનાંકમાં M1 minus M2 ના છેદમાં 1 plus M1 M2. કમ્પ્લીટ. બટ હિયર પ્રોબ્લેમ વોઝ ધેટ કે મારે જે ખૂણો શોધવાનો છે તે બે વક્રો વચ્ચેનો છે, C1 અને C2 વચ્ચેનો ખૂણો શોધવાનો છે. આપણે એનો રફ સ્કેચ ડ્રો કરીએ. ફોર એક્ઝામ્પલ કે અગર મેં C1 ડ્રો કરું, વક્ર C1, અને બીજો વક્ર C2 લાઈક ધીસ, આ વક્ર C2 છે, તો તમે જોઈ શકો છો આકૃતિ પરથી કે બે વક્રો વચ્ચેનો ખૂણો કેવી રીતે આપણે શોધી શકીએ. ખૂણો હંમેશા બે રેખા વચ્ચે હોય છે, બે વક્રો વચ્ચેનો ખૂણો તો આપણે શોધી શકીએ નહીં. ઓકે, તો આપણે શું કરશું, આ C1 અને C2 નું છેદ બિંદુ આપણને જે મળશે, C1 અને C2 ને છેદ બિંદુ આપણને જે મળશે તેને આપણે અત્યારે એ x1, y1 ધારી લઈએ છીએ. ઓકે, મતલબમાં એ x1, y1 એ C1 અને C2 નું છેદ બિંદુ છે. હવે આ છેદ બિંદુમાંથી C1 ને એક સ્પર્શક મેં દોર્યું અને C2 ને એક સ્પર્શક દોર્યું. તો C1 નો એક સ્પર્શક, આ C1 નો સ્પર્શક છે એટલે એને હું કહીશ T1, T એટલે ટેન્જન્ટ, તો T1 એ C1 નો સ્પર્શક. ઓકે, તે જ રીતે આ છેદ બિંદુમાંથી T2 નો, C2 નો પણ એક મારે સ્પર્શક દોરવો પડશે. તો ઓકે, આ T2 એ શું થશે, C2 નો સ્પર્શક. બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો કે આ જે બે સ્પર્શકો મેં દોર્યા છે, એક T1 દોર્યો છે અને T2 દોર્યો છે, તેની વચ્ચેનો ખૂણો એટલે લાઈક ધીસ, આની વચ્ચેનો ખૂણો θ, અને આપણે આ θ શોધવાનો છે. ઓકે, એટલે બે વક્રો વચ્ચેનો ખૂણો એટલે કે બે વક્રોનો છેદ બિંદુ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો. કમ્પ્લીટ, કારણ કે ખૂણો હંમેશા બે રેખા વચ્ચે શોધાય છે. ઓલરાઈટ, તો ક્વેશ્ચનમાં તમને આપ્યો છે બે વક્રો C1 C2 વચ્ચેનો ખૂણો શોધો. ધેટ મીન્સ કે બે વક્રોનો છેદ બિંદુ જે મળશે તો છેદ બિંદુમાંથી C1 ને એક સ્પર્શક દોરવાનો, C2 ને એક સ્પર્શક દોરવાનો અને તે બે વચ્ચેનો ખૂણો શોધવાનો. ઓકે, તો C1 માટે મારે સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. ઓકે, તો વક્ર C1 માટે હવે વક્ર C1 માટે ઢાળ શોધવાનો છે. ઢાળ બરાબર dy/dx થાય અને dy/dx માં મારે શું મૂકવાનું છે, છેદ બિંદુ. એટલે સૌથી પહેલા તો મારે C1 અને C2 નું છેદ બિંદુ શોધવું પડશે. તો આટલે મેં લખી દઉં છું, ધારો કે C1 અને C2 નું છેદ બિંદુ x1, y1 એ x1, y1 છે. ઓકે, સૌથી પહેલા C1 અને C2 નું છેદ બિંદુ મારે શોધવાનું, જે એ x1, y1 છે. તો હવે વક્ર C1 માટે હું ડેરિવેટિવ કરી નાખું. તો m બરાબર dy/dx માં એ બિંદુ મૂકી દઈએ x1, y1, તો આ m ની વેલ્યુ મળી, એને હું અત્યારે m1 કહી દઉં છું. તે જ રીતે વક્ર C2 માટે એનું પણ ડેરિવેટિવ કરું એટલે એનો ઢાળ m2 બરાબર dy/dx at point x1, y1 તથા C1 અને C2 વચ્ચેનો કોણ થીટા હોય તો એના માટેનું સૂત્ર આવશે tan θ બરાબર માનાંકમાં m1 minus m2 ના છેદમાં 1 plus m1 m2. આના પરથી મારે થીટાને કરતા બનાવવાનું. થીટા બરાબર શું થશે, tan ઇન્વર્સ, થીટા બરાબર tan ઇન્વર્સ ઓફ મોડ્યુલસ m1 minus m2 upon 1 plus m1 m2, જેને
બે વક્રો C1 અને C2 વચ્ચેનો ખૂણો કહેવામાં આવે છે. ઓકે, લંબછેદી વક્રો એટલે કે ઓર્થોગોનલ કર્વ્સ. બાળકો, ઓર્થોગોનલ કર્વ્સ એટલે સિમ્પલ આના પરથી આવશે કે જો આ થીટાનું મૂલ્ય 90 ડિગ્રી હોય, થીટાનું મૂલ્ય 90 ડિગ્રી હોય એટલે કે C1 અને C2 ના છેદ બિંદુ આગળ દોરેલા સ્પર્શકો એકબીજાને લંબ હોય તો તે વક્રોને લંબછેદી વક્રો કહેવામાં આવે છે. ફિગર સમજે. આ વક્ર C1 અને બીજો વક્ર મેં દોરું છું. ઓકે, C2. તો એ બંનેનું છેદ બિંદુ મને x1 y1 મળશે. તો આપણે લખું છું, ધારો કે C1 અને C2 નું છેદ બિંદુ x1 y1 છે. ઓકે, હવે આ છેદ બિંદુ આગળ C1 નો મારે સ્પર્શક દોરવાનો, તો C1 નો સ્પર્શક મેં આ રીતે દોરીશ. આ C1 નો સ્પર્શક એટલે T1 છે. T1 એ વક્ર C1 નો સ્પર્શક અને બિંદુ A આગળ C2 નો મારે સ્પર્શક દોરવાનો, તો બિંદુ A આગળ C2 નો સ્પર્શક મેં આ લેવું છું, આ T2 જે C2 નો સ્પર્શક છે. ઓકે, તો તમે જોઈ શકો છો આ બંને સ્પર્શકો જો લંબ હોય તો તે વક્રોને ઓર્થોગોનલ કર્વ કહેવામાં આવે છે. ઓકે, મતલબમાં tan થીટા જ્યાં થીટા બરાબર 90 ડિગ્રી. હવે આટલે આગળ 90 ડિગ્રી મેં મૂકીશ તો tan 90 શું થશે? અવ્યાખ્યાયિત એટલે 1/0. ઓકે, તો આનું મૂલ્ય 1/0. એનો મીનિંગ એવો થવાનો કે આનું મૂલ્ય આવશે છેદમાં 0. એટલે આ જે છેદ છે તે શૂન્ય થશે અને છેદને અગર મેં શૂન્ય લઉં તો મને મળશે m1 m2 બરાબર માઈનસ. ઓલરાઈટ, તો એ જ વસ્તુ આના માટે ધારી લઈએ. તો વક્ર C1 માટે m1 બરાબર dy by dx at point x1, y1 and વક્ર C2 માટે m2 બરાબર dy by dx at x1, y1. ફરી કહું છું, આ બંને વક્રો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, મતલબ થીટા 90 ડિગ્રી, tan થીટા tan 90 ડિગ્રી, tan 90 ડિગ્રી અવ્યાખ્યાયિત એટલે 1/0. 1/0 એટલે આનો છેદ 0 થશે અને આનો છેદ 0 હોય તો m1 m2 બરાબર -1 થાય. તો આના પરથી આપણે શું લખશું કે હવે જો m1 m2 બરાબર -1 થાય તો C1 અને C2 એ લંબછેદી વક્રો કહેવામાં આવે છે. ઓકે, મતલબ બંને વક્ર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. ઓલરાઈટ, સો m1 m2 બરાબર -1 તો C1 અને C2 એ લંબછેદી વક્રો કહેવામાં આવે છે. ઓલરાઈટ, ઓકે, નોટ આઉટ.